ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ। અમદાવાદમાં આયોજિત તિરંગા યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ કરાવી હતી। રાજ્ય સરકારના મંત્રીઓ, સંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓની પ્રોત્સાહક ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે વિકસિત ભારતના સંકલ્પ સાથે અમદાવાદ આગળ વધી રહ્યું છે। તિરંગા યાત્રા થકી અમદાવાદમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં તિરંગા યાત્રા થકી લોકોમાં દેશભક્તિ જાગૃત થાય તેવું વાતાવરણ ઊભું થયું હતું। નરેન્દ્રભાઈ મોદીના 10 વર્ષના શાસનમાં ભારત દેશ અને અનેક ક્ષેત્રોમાં વિશ્વ આચંબિત થાય એવા કાર્યો કર્યા હતા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે હર ઘર તિરંગા અભિયાન દેશમાં એક લોકોત્સવ બની ગયો છે। હર ઘર તિરંગા અભિયાન થકી નેશન ફર્સ્ટની ભાવના જન જનમાં જાગી છે। કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી। કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે તિરંગા યાત્રા પ્રસંગે જણાવ્યું હતું કે આજે મેડમ ભીખાઈજી કામાની પુણ્યતિથિ પર અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમના બલિદાનને યાદગાર કરવાનો દિવસ પણ છે। શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે આજે વિકસિત ભારતના સંકલ્પ સાથે અમદાવાદ આગળ વધી રહ્યું છે। તિરંગા યાત્રા થકી અમદાવાદમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો છે। એટલું જ નહીં, 5 કિલોમીટર સુધીની યાત્રામાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું। आदरणीय श्री नरेंद्रभाई मोदी जी आह्वान पर कश्मीर થી લઈને કન્યાકુમારી સુધી પ્રત્યેક દેશવાસી દેશભક્તિના રંગે રંગાઈને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયેલા છે। આજે દેશના લોકપ્રિય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહજીના નેતૃત્વમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના નાગરિકોએ એક નવો ઇતિહાસ રચ્યો। આ ઇતિહાસ 3 કિલોમીટર સુધી રસ્તા ઉપર કે ધાબા પર લાખો લોકો એક સાથે મળીને ભારત માँ की જયના નારા જોડે તિરંગા યાત્રાનું સ્વાગત કરવા માંગે। આજની આ તિરંગા યાત્રા દેશના લોકપ્રિય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહજીએ જ્યારે લીલી ઝંડી આપી, घर घर तिरंगा, हर घर तिरंगा।